ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા અગાઉ અપાયેલા અલ્ટિમેટમ પ્રમાણે સફાઈ કામદારના પ્રશ્નોને લઈને મહાનગરપાલિકાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના મજદૂર સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે સફાઈ કામદારના પ્રશ્નોને લઈને 2 વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાધીશોને કોઈ ફરક પડી રહ્યો નથી। અભાવ અને ઉદાસીનતાને કારણે સફાઈનો રેશિયો પણ ઊંચો જઈ રહ્યો છે। છેલ્લા 6-7 વર્ષથી નવી ભરતી કરવામાં આવી નથી, તે પણ જૂના સેટઅપ પ્રમાણે। રોગચાળાના સમયમાં સફાઈ કર્મચારીઓએ પોતાની ભૂમિકા ભજવી છે, ત્યારે તેમના પડતર પ્રશ્નોને લઈને તેમની માંગો સ્વીકારવામાં આવે તેવી માંગ કરાઈ હતી। श्री भावनगर महानगरपालिका मजदूर संघ प्रभारी मंत्री तरीके जवाबदारी सफाई कामदारों पेन्डिंग प्रश्नों छेल्ला अमे 2 वर्षथी वागोळीए छीए सत्ताधीशों अने कमिश्नर पासे, पण तेमनी कोई पण कारणे हकारात्मक वलणनी बदले नकारात्मक वलण तरफ जई रह्युं छे। त्यारे सफाई कामदारों में एक रोषनी लागणी प्रसरी है। घणा वखतथी आना एक ने एक प्रश्न भावनगर शहर में सफाई अभाव थई रह्यो छे, छतां पण कमिश्नरश्री द्वारा आनी उदासीनता सेवामां आवे छे तो शा कारणथी उदासीनता सेवामां आवे छे। आप सौ जाणो छो अने जग जाहेर छे कि ज्यारे सफाईनो रेशियो जे छे ते एकदम ऊँचो जई रह्यो छे, तो शा कारणथी ऊँचो जई रह्यो छे तेमां कोईने आज दी सुधी पड़ी नथी। फक्त एक ज ध्यान राखे छे, काम नथी करता, काम नथी करता। तो शा कारणथी काम नथी करता कि काम नहीं करता तो शू अमे करी रह्या छीए ते बाबतनु कोई जातनी दिलचस्पी नहीं। छेल्ला घणा समयथी कोई पण भरती थई नहीं। छेल्ला 7-8 वर्ष थई गया। अत्यारे 550 सफाई कामदारनी घट हाली आवे छे, ए पण जूना सेटअप मुजब। नवा सेटअप मुजब तो अत्यारे 2000 सफाई कामदारोनी घट हाले छे। छेल्ली 2002 में भर्ती थई थी, आज दिन सुधी भर्ती करवानुं कोई नाम नहीं लेतुं। કેટલા બધા ગામો ભળી ગયા છે, તે બાબતે રોગચાળો પણ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। આ સફાઈ કામદારોએ કોરોના કાળ દરમિયાન પોતાના જીવના જોખમે કોઈ જાતના પરિવારની સેવના કર્યા વિના, રાત દિવસ જોયા વિના સફાઈ અને આરોગ્યલક્ષી કાર્યો કર્યા છે, તેમ છતાં તેની અવગણના કરવામાં આવે છે। આવા અનેકવિધ પ્રશ્નોને લઈને અમે અઠવાડિયા પહેલાં કમિશનરને છેલ્લી રજૂઆત કરી કે જો આનો સમયસર ઉકેલ નહીં આવે તો આપણે ના ચૂકવા પ્રતિક ધરણા આજથી કરીને કાલથી કાળી પટ્ટી ઉપર પોતાની ફરજ ઉપર હાજર રહેશે। અને છતાં પણ 22 તારીખ સુધીમાં નિકાલ નહીં આવે તો ભાવનગર શહેરની સફાઈ બંધ કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા અમે પણ જણાવ્યું હતું। હવે જોઈએ છીએ આગળની પ્રક્રિયા શું થાય છે, શું નથી થતું। પણ એકંદરે જોતાં વાલ્મીકી સમાજમાં એનો ખૂબ જ રોષ જોવા મળ્યો છે।